શ્રી ગોરાટ હનુમાનજી ભક્ત મંડળ દ્વારા ગોરાટ વિસ્તારમાં ગોરાટ હનુમાન ચોક શાંત વિસ્તારમાં શાંતિ ફેલાવનારાઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની માંગ સાથે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શ્રી ગોરાટ હનુમાન ભક્ત મંડળ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે જમીન માલિક ભગવાન પ્રભુભાઈ જેઠા મુરજીભાઈ વરિયાવા, જસવંત જેઠાભાઈ વરિયાવા, ઉષા જેઠાભાઈ વરિયાવા, જયેશ જેઠા વરિયાવા, નલિન જેઠા વરિયાવા, મનોજ જેઠા વરિયાવા, ચેતના જેઠા વરિયાવા, નીરુબેન કાંતિભાઈ બેચરભાઈ, જસુબેન ઠાકોરભાઈ બેજનવાલા, ચેતનભાઈ ઠાકોરભાઈ બેજનવાલા, જયેશભાઈ ઠાકોરભાઈ, કિરણ બેજનવાલા, હિના બેજનવાલા તથા તેઓ પાસેથી જમીન ખરીદના સુનિલ જૈન, ઇરફાન ચામડિયા, રાજેશ દેસાઈ, ગ્રુપના જયેશ બટુકભાઈ દેસાઈ, અડાજન પાટિયા, હુસેન ઇરફાન ચામડિયા, નાથુભાઈ વોરા, નરેશ વોરા અને ગૌતમ પટેલનાઓ દ્વારા અસાન ધારા હેઠળ આવતા આ વિસ્તારમાં ખોટી રીતે 18,818 ચોરસ મીટર ધરાવતી જમીન તબદીલ કરવા કાર્યવાહી કરાઈ છે, જે પ્રોજેક્ટને મંજૂરી પણ લઈ લેવાઈ છે અને બનાવવા માટેનું આયોજન પણ કરાઈ રહ્યું છે। આ વિવાદિત જમીનની બાજુમાં ગોરાટ હનુમાનજી મંદિર આવેલું છે, જેને લઈને આ વિસ્તારમાં શાંતિ ડહોળાય નહીં તે માટે આ જમીન પર પ્રોજેક્ટ બંધાતો અટકાવાય તેવી માંગ કરાઈ છે। સાથે અસાન ધારા કાયદાના ઉલ્લંઘન કરનારા સામે ફોજદારી કરવા માંગ પણ કરાઈ છે। કાંતિભાઈ રાંડેરિયા, ગોરાટ ભક્ત મંડળ, ગોરાટ હનુમાન ભક્ત મંડળ તથા ગોરાટ અસાન ધારા સંવર્ધક સમિતિ અને ગોરાટ હનુમાન મહિલા મંડળના આયોજક તેના સહયોગથી અમે પોલીસ કમિશનર સુરતને એક આવેદનપત્ર આપવા આવેલા છે। આ આવેદનપત્ર ગોરાટ હનુમાન મંદિરની બાજુમાં સર્વે નંબર 435 જે અડાજણ 435માં આવેલો છે અને તે અસાનધારા વિસ્તારમાં આવેલો છે। અસાનધારાના નેજા હેઠળ આવેલો છે। 1991માં જે કાયદાની જોગવાઈ હેઠળ અસાનધારામાં આવતી જગ્યાનું પોલીસ કમિશનર સાહેબના સ્ટાફવાળા રિપોર્ટ કરે છે અને એ રિપોર્ટ કલેક્ટર ઓફિસમાં જાય છે અને કલેક્ટરવાળા આને અસાનધારાની મંજૂરી આપે છે। એના વિરોધની અંદર જે રિપોર્ટ કર્યો છે, પોઝિટિવ આ લોકોએ કર્યો છે, અમારી વિરુદ્ધમાં કર્યો છે, એનો સખત શબ્દોમાં અમે વખોડવા માટે અને વાંધો આપવા માટે અમે આવ્યા છીએ। કમિશનર સાહેબે શું કીધું? કમિશનર સાહેબે એવું કીધું કે આ જે થઈ ગયેલું છે એમાં કોઈ રિજેક્ટ નહીં થાય, પરંતુ નવી કોઈ અરજી આવશે તેની અંદર અમે સખત પગલાં લઈશું। શ્રી ગોરાટ હનુમાન ભક્ત મંડળ દ્વારા મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। પ્રકાશવાળા સાથે હર્ષદ સેઠા।